છો જ્યારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, જેમ જહાને ચીઠી લખી હતી રાત અવગણને, અને આજે બેની બેને તમને વિનંતી કરી છે, ચીઠી લખી છે, તમે મારા બધા રાન અવગણ જેવા ભાઈઓ છો એમને. રાન અવગણ પણ ક્ષત્રિય હતો ને આપ પણ ક્ષત્રિય છો, ત્યારે ઇતિહાસના દર્શન થાય છે, અને ઇતિહાસના દર્શન થાય છે ત્યારે જેમ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે 7મી તારીખે મતદાન છે અને 4જી તારીખે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. એક બાજુ CR પાટીલનું નેતૃત્વ છે અને એક બાજુ આપણું સૌનું ગૌરવ, આપણા સૌનું ભવિષ્ય, અને જે રાજવી પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોહિલ બાપુનું નેતૃત્વ છે. ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે? સમગ્ર ગુજરાતમાં એક સીટ આવશે ને તો દિલ્હીના દરબારની અંદર કોલર ઊંચા કરીને ભાગડી પહેરીને મારા આદરણીય વડીલ શક્તિસિંહ ગોહિલ સાહેબ એ સંસદની અંદર કહેશે કે હું બનાસકાંઠા જિલ્લો જીતી લાવ્યો છું. આમ તો સાહેબ બાપુ પેલા 5 લાખના દાવા કરતા હતા કે અમે તો બધી 5 લાખ પ્લસની સીટો જીતીએ છીએ. પુનેપૂર્વક રણનીતિના ભાગરૂપે જેમ જેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં આવતા ગયા એમ ક્યાંક ઉમેદવારો બદલવાનો વારો આવ્યો, અને બનાસકાંઠાની અંદર પણ પહેલા તો એમ કહેતા હતા કે અમે તો 5 લાખ નહીં પણ સૌથી મોટા રેકોર્ડથી જીતવાના છે. હવે તો 1 મહિનાની અંદર ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખને અને રાજ્યના મુખ્યમંત્રીને બનાસકાંઠાની અંદર અપડાઉન કરવું પડે.